સ્કૂલ છે અમારી જૂની સ્કૂલ છે જો આ જર્જરિત હાલતમાં થઈ ગઈ તો છોકરાઓ ભણે હે એટલા જગ્યા ભાઈ છે સોમનાથ વાળા જો દહીં વેસો ખતમ થઈ ગયું હે ખતમ થઈ ગયું આપી ને દહીં હવે દરેકનો બાટલો ચડાવ્યો જમતો આમાં ક્યાંથી બોલવાનું હોય તો ક્યાં હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એકવાર સ્વાગત છે તમારો આજના નવા એક વિડીયોની અંદર મારા તમામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો મિત્રો 2 દિવસથી આ વ્લોગ નથી બન્યો હોય તો એના માટે ખૂબ ખૂબ સોરી ટૂંકમાં. અને જો નવો લુક આવી ગયો છે એકદમ વાળ મોટા મોટા કર્યા હતા પણ એને આપણે કટિંગ કરી નાખ્યા છે. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. આપણે થઈ નાઈ જોઈને કમ્પ્લીટલી તૈયાર અને સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. હમણાં લતા થોડીક બીમાર પડી ગઈ હતી એટલા માટે હમણાં 2 દિવસ માટે વિડીયો નહોતો બની શક્યો. એનું કારણ હતું કે બીમાર હોય પછી આપણે મજા ન આવે વિડીયો બનાવવાની, કારણ કે થોડું ઘણું એનું પણ શૂટ કરવાનું હોય તો એના પછી મજા ન આવે એમાં. અને દાખલ પણ કરી હતી, પણ આ બ્લોગમાં તમને અહીંયા જે દાખલ કરી હતી ને એનો પણ આગળ તમને વિડીયો દેખાડીશ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આખો જોઈજો, મજા આવી જશે. અને જો અમારે હેપીનભાઈએ ખાટિયા ઢોકળાનું વેન કર્યું હતું એટલે જો એનો ખીર કમ્પ્લીટ કરી રાખીશ. જો આ ચણાની દાળ આમાં પલાળી દીધી સરસ મજાની. અને આ છે આ તો છાશ છે સોરી, આમાં ચણાની દાળ પલાળી દીધી. ક્યાં ગયું ખીરું? હા આમાં જો ખીરું બનાવ્યું છે કમ્પ્લીટલી ખાટિયા ઢોકળાનું. કેવી રીતના બનાવવાના છે તમને આગળ વિડીયોમાં દેખાડી દઈશું અમે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો સરસ મજાના બ્લોગમાં. અને હાલોની તબિયત કેવી છે ને તમને બતાવું. હાલો તમને એની કેવી તબિયત છે હવે કન્ટિન્યુ. તો ચાલો લતા હવે તને સારું થઈ ગયું છે? મને સારું તબિયત સુધારા ઉપર છે? બાટલો ચડાવેલો રેડી થઈ ગઈ છે ને? અરે મરી ગઈ. હે અને મારી સામે જ છે તું ક્યાં? ડૉક્ટરે તને એમ કીધું હતું ને? ડૉક્ટરે શું કીધું તને? મરી ગઈ, પણ કે ડૉક્ટર કહે તો તમે મારા સામે જ ઊભા છો. એને એવું પ્રેન્ક કરી નાખ્યું. કાંઈ વાંધો, તબિયત રેડી થઈ ગઈ ને હવે તો કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયા, મજા આવી જશે દર્શક મિત્રોને. કારણ કે 2 દિવસથી બ્લોગ નથી બની શક્યા એટલા માટે, બરાબર. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયા. આજે અમારી સાથે એવું થયું કંઈક, તો અમારા તમામ જે મિત્રો છે ખાસ સૂચના કે આજે મારો બીજો મોબાઈલ હતો ને એમાં ટૂંકમાં બ્લાસ્ટિંગ થવાનું હતું, પણ મારા કિસ્મતના ભાઈ સારા કહેવાય કે વાંધો ન આવ્યો. તો હું તમને બતાવું મોબાઈલમાં. જો આવી રીતના જ્યાં પિન છે ને, જ્યાં તમે જોઈ શકો છો આ પિન જ્યાં અંદર છે ને, અંદર આ પ્લગની પિન રહીને જો હવે તમને ક્લોઝલી દેખાઈ જશે. જો આ પિન રહીને એ જે ચાર્જિંગ પર આવ્યું હતું ને એકદમ ગરમ થઈ ગયું હતું, અને અંદર એકદમ ગરમ થઈ ગયું. અને જે ઓલું ચાર્જિંગની પિન હોય એ પણ બળી ગઈ અને એકદમ ગરમ થઈ ગયું હતું ફૂલે ફૂલ. તો મારા તમામ મિત્રોને ખાસ સૂચના કે ક્યાંય પણ આવી રીતના આપણે જે પાસેનામાં જે પ્લગ હોય અને બાજુમાં આપણે ખાસ કરીને જે પલંગ ને એવું જે હોય જે સેટી ને એવું એની અંદર ગાદલું ને એવું હોય તો ખાસ કરીને ધ્યાન રાખજો, જેથી કરીને કાંઈ દુર્ઘટના ના થાય એ માટે. અને ગરમ પણ થઈ ગયું હતું અને તિખારા પણ થયા હતા, બ્લાસ્ટિંગની શક્યતા હતી, પણ મેં ચાર્જિંગ કાઢી નાખ્યું અને વ્યવસ્થિત પાછો મોબાઈલ કરી નાખ્યો એટલે બધું વ્યવસ્થિત થઈ ગયું. થોડો ઘણો ખર્ચો આવશે એમાં બદલાવી નાખશો આપણે, એ XYZ એ કાંઈ એનો ઇસ્યુ નથી. પણ ખાસ ધ્યાન રાખજો, એમાં ખાસ કરીને બાળકો હોય એને તો બહુ જ ધ્યાન રાખવાનું, જેથી કરીને શું કે કાંઈ બીજી કંઈ દુર્ઘટના ના ઘટે એ માટે. તો ચાલો તમે વિલ બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, મજા પડી જશે આજે પણ. ચાલો અમે આવી ગયા છે હોસ્પિટલે છે અત્યારે, કારણ કે લતા બીમાર પડી ગઈ હતી. ચાલો હોસ્પિટલે દવા લેવા માટે લઈ જઈએ, પણ અહીંયા રિપોર્ટ્સ બધું કહ્યું બીપી લો જેવું આવ્યું છે અને બાટલો ચડાવવાનું થયું છે. આવી રીતે બાટલો ચડાવી દીધો છે કમ્પ્લીટલી. જો શું કે લતા બીમાર પડી ગઈ? હે બીમાર પડી ગઈ? બોલવાનું હોવ નથી લાગતું. 5 ઇન્જેક્શન નાખ્યા છે, બોલવાનો હોવ રે આમાં. હે તો પછી અને લીટર એકનો બાટલો ચડાવ્યો જમતું. આમાં ક્યાંથી બોલવાનું હોવ તો ક્યાં? હે તો પછી એટલે જ પહેલાં કહેતા હોય ખાતા પીતા રહેતા હોય તો કે તમે બીમાર પડો જ નહીં. હું ખાવ છું કાંઈ ખાતા નહીં, ખાવ નહીં તો જ બીમાર પડો ને પડો જ નહીં કોઈ દી બીમાર. જો તમે ખાઈ લો તો કોઈ બીમાર પડો
મસ્ત મજાની નાની એવી કોમેન્ટમાં લખજો તમે તમને અંદાજ આવી જાય ખાઓ બીમાર પડો જો તમે ટાઈમે ખાઈ પી લીધું હોય તો તમે કોઈ બી બીમાર ન પડે મારી ગેરંટી છે તમને. હાલો જો અમે હાઈલા જઈએ છીએ હવે દહીં લેવા. હેપીનભાઈ વેન કર્યું છે દહીંનું. કાં હેપીનભાઈ દહીં ખાવું છે તારે હે ના ખૂટ્યો છે આગો રહી ગયો ખૂટ્યો ઠીક માલ લે આમ રે આગો રહી ગયા આ જો ખૂટ્યો ઊભો બપોર વસાર છે ને તડકો છે તો મેં તો કાંઈ આપી એટલે એટલો બધો ફાસ કાંઈ હે ભૂરું બાભાને કોઈ હાલે જોઈ બાબાને કોઈ હાલસ ને હેલા ક્યાં જવાનું દહીં લેવા એ પેલા ક્યાં હાલ મને ઓય જો તો હેડો જઈશ તડકો એવો છે જબરદસ્ત ફૂલ તડકો છે તપેલ તાપ એ લઈ જો ધોઈડા જે છે ખાય ખા ધ્યાન રાખજો ને આ ઘોસે છે કેટલી બધી જો અમારા ગીગાભાઈ છે સોમનાથ વાળા જો દહીં વેસો ખતમ થઈ ગયું હે ખતમ થઈ ગયું આપી ને દહીં હવે પણ બીજે ન મળે અહીંયા જ મળે છાશ પીવી છે બીજું કઈ લેવું છે તારે બીજું કઈ લેવું છે તો અંદર હોય છે જા લઈ લે હાલે આને લેતો લઈ જતો અંદર આઈસ્ક્રીમ લીધા અને બીજું લીધું છે અપિનભાઈ એ ફરાળી ચેવડો શું ત્યાં જો ભણવાની સ્કૂલ છે અમારી જૂની સ્કૂલ છે જો આ જર્જરિત હાલતમાં થઈ ગઈ તો છોકરાઓ ભણે હે એટલે ત્યાં નો છોકરીઓ ભણે ત્યાં ન જોવાય કાકા ચાલ ત્યાં ન જોવાય આમ જોવો આખો છે હોય તારી સ્કૂલ નથી એ મારી સ્કૂલ છે હું એમાં ભણતો બેટા ક્યાં તઈ તું ભણતો એમાં હે હા છે તો હું ભણતો એમાં તો આપણે બે ભણતા એમાં એવું છે સાંજ પડી ગઈ છે અને અમે અત્યારે છીએ અમે ગયા હતા ગોંડલ થોડું કામ હતું જે કામ હતું એ તમને શનિવારે ખબર પડી જાય કારણ કે સરપ્રાઈઝ શું કામ છે એ માટે અને જો મેં તમને બપોરે કીધું હતું ને મેં ઓલો હાથો પલાર્યો હતો ઢોકળાનું કામકાજ જો ચાલુ છે અત્યારે આજે લતાઈ બનાવે છે ઢોકળા આજે ખીરું અને આમાં બનાવવાના છે ઢોકળા જો આમાં કમ્પ્લીટલી મૂકી દીધા ખાટિયા ઢોકળા સેવા ખાટા ઢોકળા છે જો મસ્ત મજાના મોઢામાં પાણી આવી જાય એવી રીતના કમ્પ્લીટલી કર્યું હતું ચાલો ખાટિયા ઢોકળા બનાવવાનું કામકાજ છે ચાલુ કન્ટિન્યુ તો બેટા તો મજા આવી જશે